ગઈ તારીખ 9/6/2026 રોજ PCR 81 ના એક કોલ મળ્યો કે ખુલવાડ ગામ ખાતે આવેલ સ્ટાર પવિત્ર નગરી એપાર્ટમેન્ટના 7મા માળે ફ્લેટ નંબર A701 માં એક ઈસમ કિરણભાઈ રામજીભાઈ ધામેલિયા જેઓ માનસિક રીતે ભાંગી પડતા કંટાળીને ઝેરી દવા પી લીધી હતી અને તેઓ પોતાનો રૂમ અંદરથી બંધ કરી ઘરમાં જતા રહ્યા હતા. આ પ્રમાણે કોલ મળતા PCR 1 ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોવિંદભાઈ અને PCR 1 ના ડ્રાઈવર તેઓ તાત્કાલિક ધોરણે કોલવાળી જગ્યા પર એપાર્ટમેન્ટના 7મા માળે જઈ ફ્લેટ નંબર A701 માં ઘરનો દરવાજો બંધ હોય, જેથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોવિંદભાઈ સમય સૂચકતા દાખવી તાત્કાલિક ધોરણે બાજુના ફ્લેટના મકાનમાં જઈ પાછળની બારીમાંથી કૂદીને આ ભોગ બનનાર કિરણભાઈ રામજીભાઈ ધામેલિયાને ઝેરી દવા પીતા હતા તેમને અટકાવી સમજાવી અને તેઓ ઝેરી દવા પી ગયા હોવાનું જણાવતા તેમને 7મા માળેથી ઉતારી પ્રાથમિક સારવાર માટે PCR 81 માં લઈ કામરેજ હોસ્પિટલ ખાતે આ ભોગ બનનારનો બચાવ કર્યો હતો. આ ઘટનાને લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું. तारीख 8/6/2026 को लसकाना के खोलवट गांव में एक बनाव ऐसा होना जिसमें एक मानसिक थोड़े से जो डिस्टर्ब आदमी था उसने जहर पीने का प्रयास किया और पुलिस को जैसे ही जानकारी मिली पीसीआर कॉल लगी तो अपने जो वहाँ की पीसीआर के जो गाड़ी में थे 112 में सलेश भाई वो वहाँ पे तुरंत ही स्पॉट पे पहुंचा. उन्होंने वहाँ बाहर से दरवाजा बंद था तो उसने बगल के मकान से 7वें मंजिल पे बारी के थ्रू क्रॉस करके एक बारी से दूसरे बारी में जाके किसी तरीके से अंदर घुस के उसके हाथ से जो जहर की बोतल थी उसको हटाया और उसने कुछ जहर पी भी लिया था तो उसको तुरंत सारवार के लिए कामरेज लेके गए. इसके लिए ये अत्यंत बहादुरी का काम जो शैलेश भाई ने किया है इसके लिए पूरी पुलिस परिवार की तरफ से इसको बहुत ढेर सारी शुभकामनाएं. और ये ऐसे ही ब्रेवरी और जो बहादुरी का काम इसने किया है आगे भी ऐसा करता रहे, भगवान से यही प्रार्थना है.